થોડું ઘણું નુકસાન કરાવી દીધું, બેઠી લેવાનું, હાર ભલે જા, કોઈ માતા બીજું કઢાઈ લે, બીજા પૈસા લાવી દે, તારી ઈચ્છા હશે 1000 કાલ મળી જશે. અને મલિયાલી રોડ ઉપર હોદિયારી ગમે તો નિરાશ નહીં થવું. આ બધું કહેતા જો સાનિધ્ય તો બધું થાય. તો જાત જાતના આવતા, દારૂડિયા આવતા, જુગારિયા બધા આવતા હોય. એટલે હું એ ચોરોને સંદેશો આલું છું, ના ઝપટે ચડતા મારા આવડા હોય, મારા જીવ ના લઈ લેવાય. મને મારા ભગવાનનો દોષ લાગે કે નહીં કહો. હવે એમને હું ઘોઘરે બેસી જાઉં રાતે તો એમને ખબર ના પડે કે આવું ચમ થયું. સપને આવું તો આરા ન મોને, ચમ કે એમની માનસિકતા જેવી હોય, મરી જાય પણ આરા નમ. એટલે હું મારે કોકનું મારા પાપ ના લખાવું. એટલે તમારે એનું ધ્યાન રાખવાનું. આ મારી ભાષામાં તમને સમજાયું. સેવકો રાડો પાડે છે. મંદિર છે, હું માતા છું, મારું મંદિર હોય, ચાલો મંદિર છે તો મંદિરોમાં તો લોકો ઝુમ્મર તોડી જાય છે. જોવો છે હોનાના કદાચ કૃષ્ણ મેલ્યા હોય તો હોનાના કૃષ્ણને ઉઠાઈ જાય, લઈ જાય છે ને. પણ મેલડી માનું લઈ જાય તો શું મેલડી ખબર નહીં હોય? મેલડી ખબર જ હોય, પણ એવું કે મારી શું કરું, મજબૂરી છે, મજબૂરીને મારે ચોરી કરું છું, તારા જોવાનું, લે નારિયો લાલ દઈશ. માતા કે હારો ચાલાક નીકળ્યો, ચો જવું કહો મારે. હું વિચારું હા વાત તો સાચી, હારું તું મજબૂરી છે એટલે ચોરી કરે, તારી મજબૂરી હું સમજુ છું, પણ મારી આપણે સમજી લઈએ. લાય નારિયો આ જેની ચોરી કરે છે ને એ કોકના લૂંટીને જ લાવ્યો છે, તો હું કોક હારતા લઈ લે. એને કોકના વધના લીધા હશે એટલે હું કહી દઉં હારતા હેડ. એના ચોખ્ખો કોકના વધના લીધા હશે કે એ નહીં, કોક નીતિથી કમાવનારો હોય ને એના તો ચોરી ચારે ના થવા દઉં. જેના ઘેર નીતિના પૈસા આવતા હોય એ પૈસો ક્યારેય ચોરી નહીં થાય, આટલું યાદ રાખજો. આ 100%ની સત્યના સચોટ વાત. ક્યારેય નીતિનો કમાયેલો પૈસો હશે, ઘેર લાયા હશો કે ઘરમાં ચોરી નહીં થાય, બારે નહીં થાય, જગતમાં નહીં થાય. સમ એ નીતિનો પૈસો કોઈના બાપની તાકાત નહીં તમારા ગજામથી હાથ કાઢીને કાઢી બતાવવાની. સમ તમે ક્યાંક તમે નોકરી ધંધા, જો સત્ય બહુ ઊંડાની વાત કરું છું પણ મારી સત્ય ઓળખ થાય એના માટે કહું છું. તમે ક્યાંક નોકરી ધંધો કરતા હશો બધાય 50 વર્ષ